જય ભીમ, જય સંવિધાન. હવે તમે ઘણા દિવસોથી જોવો છો કે વલસાડ જિલ્લાના રાબડા ગામે આવેલ વિશ્વંભરી ધામનો કહેવાતો મહાપાત્ર ગોવિંદ ઉર્ફે વિઠ્ઠલ કાકડિયા દ્વારા જે લોકોને લૂંટવામાં આવે છે, લોકોને અંધશ્રદ્ધામાં ગળકાવ કરવામાં આવે છે, તે બાબતે એની પોલ ખોલતા અને એનું જે કડવું સત્ય છે એ સમાજની વચ્ચે આપણે મૂકીએ છીએ. એના ભાગરૂપે આ વિઠ્ઠલ કાકડિયો મહાઠગ દ્વારા રાજકોટના વિરેન્દ્રભાઈ ચાવડાના 4.5 થી 5 કરોડ રૂપિયાની ઠગાઈ કરેલી. એટલે કે એણે કન્સ્ટ્રક્શનનું કામ જે તે સમયે વિશ્વંભરી ધામનું નિર્માણ થતું હતું ત્યારે એણે કન્સ્ટ્રક્શનનું કામ રાખ્યું હતું અને એ વિડીયો રેકોર્ડિંગ આપણે વાયરલ કર્યા. એમાં એ ભાઈ જે કંઈ વાસ્તવિકતા જે કંઈ એને ખ્યાલ છે એ બોલે છે ને આપણે વાયરલ કરીએ છીએ. પણ એનો રાગદેશ રાખી એ વિડીયો આપણે વાયરલ કર્યો એટલે એના પત્ની કંઈક શીલાબેન કેવું નામ છે, એ પત્ની ફોન કરી આપને ધમકાવવાનો પ્રયાસ કરે છે અને આપને દબાવવાનો પ્રયાસ કરે છે. એટલે આપને ક્યાંક ને ક્યાંક લાગે છે કે હવે આ વિઠ્ઠલ રહ્યો એ ભક્તોને ઉશ્કેરવાનું ચાલુ કરી દીધું એવું લાગે છે. પણ આપણે કાંઈ ફેર પડવાનો નથી. સત્ય સમાજની વચ્ચે મુકતા જ રહેવાના છે અને જેને જે થાય એ કરી લેવાની છૂટ છે. વિઠ્ઠલ કાકડિયાને એની જેટલી તાકાત લગાડી હોય એટલી લગાડી દેવાની છૂટ છે, પણ સમાજને હું તારી ઝાડમાંથી બહાર કાઢીને રહીશ એટલું તો યાદ રાખજે. આ રેકોર્ડિંગ ખૂબ લાંબુ છે, 20 મિનિટનું છે, પણ સાંભળજો એટલે તમને ખ્યાલ પડશે. આવતીકાલે વિઠ્ઠલ કાકડિયાએ જે પ્લાન કરી આ એક વિશ્વંભરી પ્રોડક્ટ એના શબ્દોની ભાષા હું તમને કહું છું. વિશ્વંભરી પ્રોડક્ટ જે ઊભો કર્યો હતો એ કાલે હું તમારી વચ્ચે મૂકીશ. આ વિડીયો બને એટલો મિત્રો શેર કરો જેથી કરી વધારે લોકોને ખ્યાલ પડે અને આ ઠગબાજના જાળમાં કોઈ ફસાય નહીં. સાંભળો આ રેકોર્ડિંગ. જય ભીમ, જય સંવિધાન. હેલો, આ તમે બધું મોકલેલું છે, તમે રેકોર્ડ કરો, વાંધો નથી, તમે તમારા બિંદાસ. તમે આ વસ્તુ અમે ખબર નથી તો તમે છતાં શું કામ બધું ફેલાવો છો ખોટી રીતે બધું? તમને પેલા કોઈ સાચી વાત ખબર છે? એટલે હું ખબર નથી, પણ શું ખબર નથી? તમે આ બધું ધામનું મોકલો છો અને તમે જે વીરેને તમને મોકલેલું છે આ બધું, કોણ બરાબર? વિરેન્દ્રભાઈ ચાવડા. હા, બરાબર. જે વિરેન્દ્રભાઈ ચાવડા વિશે તમને એને જે બધું રેકોર્ડિંગ કરીને તમને મોકલ્યું છે ને તમારી જે વાતચીત થઈ છે એમાં તમને સત્ય ખબર છે કોઈ વસ્તુની? વિરેન્દ્રભાઈ કીધું એમ મૂક્યું છે, પણ તમને સત્ય ખબર નથી તો તમે મારી વાત સાંભળો. હું અંતર્યામી નથી મેડમ, હું અંતર્યામી. તમે કોણ બોલો છો? હું એમના ધર્મપત્ની બોલું છું. ધર્મપત્ની બોલો છો? હું અંતર્યામી નથી. ઈ તમારા પતિ છે, એને કીધું અને મેં મૂક્યું. તમારા ઘરની અંદર હું સાંભળો તમારું નામ? હું મારું નામ શીલાબેન. તમારા ઘરની અંદર તમારે હું મેટર બની છે તો મને ખ્યાલ ન હોય તો ખબર નથી તો શું કામ તમે તમારા પતિ છે એને મને જણાવ્યું ને? એમને જણાવ્યું તો તમને પેલા સાચી હકીકત જાણો ને પેલા શું છે શું નહીં, પછી તમે આ બધું મોકલો ને. સાચી હકીકત મારી વાત સાંભળો. ઈ ભાઈના 4.5-5 કરોડ રૂપિયા એને આ મહાપાત્ર એ રાખ્યા, બરોબર છે? ઈ એને ખબર હોય, મને તો ખબર નથી. મહાપાત્ર એને હું મળીને કામ કર્યા હતા, ઈ મને ખબર ન હોય તો પછી તમને ખબર નથી તો શું કામ બધું તમે યુટ્યુબ પર ફેલાવો કરો છો? સાચી હકીકત ખબર ન. એક મિનિટ ભાઈ, તમે પેલા મારી વાત સાંભળો. હું સાંભળો. તમે મને ફોન ક્યાં કારણોસર કર્યો છે? મેં ફોન કર્યો છે કે તમે આ બધું જે ખોટું ફેલાવો કરો છો તમારા પતિએ કીધું મેં મૂક્યું છે, એમાં તમને એટલું બધું શું થાય છે? પણ તમે મને જે બદનામ કરી છે બધી રીતે અત્યારે મારી માતાશ્રીની ઘરે છું, હું કઈ બીજે નથી. અરે પણ સાંભળો મારી વાત સાંભળો. ઈ મને ખ્યાલ છે તમે ક્યાં છો ક્યાં નથી. તો પછી તમને તમારા સાંભળો બેન, મારી વાત સાંભળો. તમારા પતિએ કીધું ને મેં મૂક્યું છે, મને ખ્યાલ નથી તમે ક્યાં છો, હું છું, બરોબર છે? બરાબર. હા, અને તમે છે ને મારી ઉપર દે કરો આપેલા છે ને તમારા પતિને ફોન કરીને એને કયો.
એમ નહીં તો તમને દેખાડો નહીં, પણ આજે તમને ખબર ન હોય ને અરે સત્ય તો પણ ભાઈ કોઈ લે વસ્તુ તો પેલા તમે જાણ્યા એક જ વગર વાત કરો મુકાય છો, નહીં, હું એમ ખબર કહું નહીં, ખબર છું. નહીં, ખબર નહીં. હું તમને એમ કહું છું, ઈ તમારા પતિ છે, તમારા ફેમિલી મેમ્બર ની અંદર શું થાય છે ઈ એને ખબર હોય, બરોબર. હું તો વિરેન્દ્રભાઈને ઓળખતો નથી, મેં તો કોઈ દી જોયા નથી. મને ફોન તમે આવ્યો અને નથી મેં જોયા સોશિયલ તો એને મીડિયામાં તમને ચડાવ્યું. મોકલા અને વાઈસે કર્યું તો તમે એનું રેકોર્ડિંગ મૂકીને મતલબ શું તમને? તો એમ કહો જે વસ્તુ તમે જો, જાણી ન હોય ને સાંભળો એ મારી વસ્તુ વાત. પેલા છે ને પ્રૂફ વગર છે ને તમે આજે બહુ સમાજ સેવક ને બધા કરતા હોય ને એ તો ઈ અમે એને પણ સમાજ સેવા કેવી સેવાનું કરીએ કર્યું છે હોય ને ને. ઈ અમારે જોવાનું છે, ઈ તમારે નથી જોવાનું. તમારા ખુદના પતિ તમને એવી રીતે ખરાબ રીતે ચિત્રેશ તો તમે એની પાસે જાઓ ને. મારી ઉપર હું એને તો તમે દે કીધેલું કરો જ છે, કરવા આવ્યા એને છો. તો કીધેલું જ છે ને. હું? ઈ તો એવી રીતે હોય જાય ત્યારે એવી છલી ક્વોલિટી પર વયો જ ગયો છે. કોણ ઈ? તમારે એને તો- તમારે એને જોવાનું છે, મારે થોડું જોવાનું છે. પણ તો તમને ખબર નથી તો પછી જે વસ્તુ નથી ખબર તો સુતાનામાં તમે મોકલો છો અરે પણ યુટ્યુબમાં. શેની હું તમને ખબર એમ કહું નથી, છું તો મને તમારે તો મુકાતું જ નથી. મને ઈ વ્યક્તિએ મૂકવાનું કીધું છે ને મેં મૂક્યું છે. તો ઈ તો તમને કૂવામાં પડવાનું કે ચાલો પડો. ઈ તો મને યોગ્ય લાગે તો પડું, એમ નથી. મને યોગ્ય લાગે તો કૂવામાં પડી જાવ. તમને હા, તો આટલું બધું કૂવામાં પડી જાવ ને. આટલું બધું પેટમાં બળે છે કેનું? મને પેટમાં બળે છે મારું કારણ કે આજે મને જે રીતે બદનામ કરી છે, મને મારી કુરીને કાઢી છે એને ઘરમાંથી ને એમનામું નથી કઈ મને ઘરમાંથી ને કઈ મને શોખ પણ નતો. તો તમે મારી વાત ઘરમાંથી મને સાંભળો, કાઢી છે એ મારી લોકોએ. વાત સાંભળો. ઘરેલું હિંસા અધિનિયમ મુજબ તમે કોર્ટની અંદર ફરિયાદ કરી શકો. તમે 498, છે. તમે મારી વાત સાંભળો, તમે પોલીસ સ્ટેશનની અંદર 498 ની ફરિયાદ કરી શકો, કોર્ટમાં ભરણ પોષણની ફરિયાદ કરી શકો, આવું બધું કરી શકો. તો બધું મેં કરેલું જ છે. હા તો પછી અને હવે જે શું છે? પૈસા કરે છે અને હજી સાંભળો મારી વાત, તમને એવું કઈ લાગતું હોય તો તમે તમારે હજી કાયદાકીય રીતે લડત આપો. હું તો લડું જ છું, મારું કાર્ય ચાલુ જ છે હા તો ભાઈ. લડો ને, પણ તો પછી તમને કોઈ કાયદા- હક અધિકાર પણ તો નથી. તમે તમને મને જે ફોન કરીને વસ્તુ- કઈ કયો. પણ તમને તો હું તમને જ કહું ને કે ફોન કરીને બધું તમે મોકલેલું છે. ઈ તો અરે તમને કોને- કહેશે કોને બધું મોકલેલું કહેશે. તો છે? તમે મેં કોને સત્યનો મોકલેલું જાણો છે? એવું હોય ને તો તમે બધા પ્રૂફ લેવા જાઓ ને એ જગ્યાએ. અરે ઈ તમે બધી જગ્યાએ રીતે જે પહોંચી ફેલાવો જાશો. કરો છો સાંભળો, ને. તમને મને ખ્યાલ છે, તમને ઓલા વિઠ્ઠલનું બહુ પેટમાં બળે છે. હું બધું મને સમજુ એનું છું, નથી બળતું, મને મારું બળે છે કે હું આજે બધું મને જે સમજુ રીતે છું. બદનામ તમે કરી કયા છે. કારણોસર મને ફોન કર્યો છે, હું કોના કહેવાથી ફોન કર્યો છે, એ બધું હું જાણું છું બેન. મને ભાઈ કોઈ કહેતું નથી. આ તો મને ખબર તો પડી કે તમને મને આ બધું સાંભળો મારી મોકલેલું છે વાત, ને પેલા સાંભળું મારી તઈને વાત હું કહું સાંભળો. છું ભાઈ. જો તમને તમને ખ્યાલ છે, તમે ઓડિયો રેકોર્ડિંગ સાંભળ્યું છે, તમને ખબર છે કે મારા પતિએ ખુદે વાત કરી છે, તો તમે તમારા પતિને ધમકાવવા ફોન કરો, મને ફોન ન કરો. એને તો કરેલું જ છે કે તું આવી બધી ખોટા વાળા ભવાડા બંધ કર અને આ મેં પણ જો શાંતિથી જીવ. સાંભળો મારી વાત સાંભળો. મારી ઘરવાળી હોય, બરોબર, મારી ઘરવાળી કે હું એની કોઈ ખરાબ વાત કરું તો મારી ઘરવાળીએ મને કહેવાનું હોય, મારી ઘરવાળીએ મને કહેવાનું હોય. ત્રાહિત વ્યક્તિને મારે કાંઈ ન કહેવાનું હોય, કેમ કે ત્રાહિત વ્યક્તિને તો કાંઈ ખ્યાલ જ નથી. મને તો ખબર પડી કે ભાઈ આ સાંભળો મારી વાત, મારે તમારા પરિવારથી કોઈ મતલબ નથી. સાંભળો મારી વાત, મારે તમારા પરિવારથી કોઈ મતલબ નથી. મારે ઈ વિશ્વભરી ધામની અંદર ઓલો મહાઠગ લોકોને છેતરે છે ને, મારે એનથી મતલબ છે. તો ઈ તમને ઈ મતલબ છે ને તો મારું શું કામ બચે નાખો છો તમે? પણ ઈ તમારા પતિને કયો તમે, એ બેન ઈ તમે તમારા ઘરવાળાને કયો, મને નો કયો. પણ તમે મોકલું છે શું કામ આમાં? હું એમ કહું છું કોને મોકલું છે? મેં તમને થોડું પર્સનલ મોકલું છે. પર્સનલ તમે આવેલું છે ને, તમે મોકલેલું છે ના બધું. પણ મને મેં તો મોકલેલું છે એમ personal. સાંભળો, મેં મારી ફેસબુક આઈડી, યુટ્યુબ આઈડી એની અંદર મૂક્યું છે. તમને પર્સનલ થોડી મોકલું છે મેં. મને આવેલું છે એટલે મેં કીધું ભાઈ કે ઈ જો તમને તમને ખબર કોને ન હોય ને મોકલું ભાઈ છે? તો આ વસ્તુ તમને તમે કોને મોકલું છે? મને ધીરેને મોકલું છે. તો પણ ઈ તમે એને કહો તું મને હું કામ મોકલીશ ભાઈ? એને તો કહી શકો તમે જે બસ તો બધું ફેલાવો કરો છો ને, સાંભળો, ખોટો ફેલાવો નહીં ફેલાવો કરો એટલે તમે આમાં મારું, બધોય. હું સોશિયલ એક્ટિવિસ્ટ છું, સામાજિક કાર્યકર છું. મારું કામ છે લોકોને કોઈ એવા ઢોંગી બાબાઓ, ઢોંગી આવા મહાપાત્રના નામે ચરી ખાનારા, પૈસા ભેગા કરવા વાળા લોકો સમાજને નોચીને ખાતા હોય ને, એને ખુલ્લા પાડવા, એને એના ઠેકાણા પાડી દેવા મારી ફરજનો ભાગ છે. એટલે હું કામ કરું અચ્છા, છું. તમે આવી બધી સેવા કરો છો. તમે પેલા ઓરિજિનલ જાણ્યું તો તમે આ વાત કરી એટલે તમને કહું છું. તમે પેલા ઓરિજિનલ જાણ્યું છે શું છે શું આ નહીં? તમે જણાવો, મારે જાણવું છે, જણાવો. મને નહીં તો તમારે જવું હોય તો જાઓ, સીધા ન્યા જાવ ઈ જગ્યાએ પણ ને પછી ઈ ઓરિજિનલ મારો જાણીને પ્રશ્ન પછી છે બધું બેન. ફેલાવો કરો. બેન ઈ ખોટું નહીં મારો, કરો કે ભાઈ બેન તમે સાંભળો, તમને બળતરા બીજી થાય છે. તમને અત્યારે મને કોકના બળતરા કહેવાથી મારી તમે થાય મને છે. દબાવવા મને માટે બળતરા ફોન બીજી કર્યો નથી છે. થતી. આજે પણ એમ હું મારું નામ નરેશ શું વાળા કામ કોઈથી આવ્યું દબાઈ આમાં? ન જાય. એ તમારો મહાપાત્ર મહાઠગ વિઠ્ઠલ કદાચ આવે ને, વિઠ્ઠલનો આતો આવે તો નરેશ વાળા નો દબાય. અરે તમારે જે તમારો કરવું એ કરો, વિઠ્ઠલ મને કોઈ અત્યારે ફરક તમારો નથી પડતો, ઉપયોગ પણ તમે સાંભળો, આ જે રીતે મારું વિઠ્ઠલ recording તમને શું કામ હાથો નાખ્યું? બનાવીને મને ફોન કરાવે છે. હા,
આ વિઠ્ઠલ તમને હાથો બનાવીને મને ફોન કરો, મને દબાવવા માટે તમે મને ફોન કરો છો, પણ નહીં, એવું નહીં, તમે ભાઈ, રહેવા મને દ્યો. કોઈ ફોન નથી આવ્યો, મને કોઈ ફોન નથી આવ્યો, એટલું તમે ધ્યાન રાખજો ને તમારે ના. જોવો તો મારા કોલ રેકોર્ડે જોઈ શકો છો. ના બેન, મને એને મારે કોઈનો એવું કોઈનો કાંઈ ફોન નથી નથી જોવું. આવ્યો. સાંભળો, જો મારી વાત સાંભળો. એક તમને સિમ્પલ તમને ચોખવટ કરી દઉં કે તમને બોલો. જે કાંઈ તકલીફ હોય ને તો એ તમે તમારા ઘરવાળાને ફોન કરો, તમારથી મને ફોન નથી કરાતો બેન. પણ તો મારા ઘરવાળાએ તમને આપ્યું તો તો તમે એક YouTube કામ માં શું કરો, કામ નાખ્યું? મેં મને કહો. સાંભળો તમે મારી વાત, નાખ્યું તો અહીંયા મારે સાંભળો. તમને ફોન કરવો પડ્યો ને. સાંભળો તમે મારી તમારી વાત, channel માં શું કામ નાખ્યું? સાંભળો મારી વાત પર્સનલ સાંભળો. હતું ને, પર્સનલ હતું તો પર્સનલ રહેવા દેવું તું. તમારે YouTube માં નાખવાની કોઈ જરૂર નથી. તમે તમારે મને હક ફોન નથી કરીને કે બીજાની કીધું હોય, પરિવારની સાંભળો family ને. મારી વાત. એક મિનિટ. જો આ હું તમારો ઓડિયો હોત કે વિડીયો સોશિયલ મીડિયામાં ચડાવીશ. આ તમે જે મને અરે તમે દબાવવાની કોશિશ, social media માં ધમકાવવાની કોશિશ ચડાવો, કરો છો તમે મને ને, આવડે છે social media માં કરતા કે તમે આવા ખોટા જે આ ભવાડા કરો તમે છો ને મને બધા જે કે બીજાની ધમકાવવાની family ને કોશિશ નાખીને કરો વચ્ચે છો ને, તમે YouTube પર તમે નાખો છો. મને આવડે છે કરતા. સાંભળો, તમે મને જે ધમકાવવાની કોશિશ કરો છો ને એ હું લોકોને દેખાડીશ કે હવે જો નરેશવાળા ઉપર કેવા કાવતરા, એક સ્ત્રીની જાતને આગળ તારાથી કરીને કાવતરા ચાલુ તારાથી કર્યા છે આ થાય લોકોએ. કરી લે, તારે જે કરવું હોય એ કરી લે. હું કઈ દીચી નથી, એ બરાબર? ભાઈ તારાથી બેન, થાય હું કરી તમારી લેશું. સભ્યતા રાખું છું, તુકારો ન કરો. તમે તમારી જાત ઉપર ન જાઓ, તમારા મા તો બાપના આજે સંસ્કાર મારી ઉપર જાત ન ઉપર જાઓ. તમે કઈ તમે નાખ્યું? તમારા શું મા કામ બાપના બીજામાં સંસ્કાર બધું ઉપર જાઓ. મેં recording તમને નાખ્યું? તુકારો શું નથી કર્યો, હું તમને બેન જ કહું છું. તમારા મા બાપના જે સંસ્કાર છે ને એ સંસ્કાર ઉપર તમે ન જાઓ. મારા મા બાપે તમને સંસ્કાર સારા આપ્યા છે. મને તો તમે ખરાબ નથી તુકારો કોને આપ્યા, કરો છો? પણ આજે પણ તો નાખ્યું શું તમે કામ તુકારો YouTube કોને પર? કરો છો? પણ personal family નો શું કામ નાખ્યો YouTube તમે પર? તુકારો મને કેમ કર્યો? personal હતું ને. તમે તુકારો મને કેમ કર્યો? મેં તમને તુકારો કર્યો? સુકારો કર્યો એટલા માટે કર્યો કે તે શું કામ નાખ્યું? YouTube પર તને પણ નાખવાનો કોઈ હજી અધિકાર આ નથી. તમારા મા બાપના સંસ્કાર બોલે છે બેન, એટલે તમે આટલું મારા બધું, મા બાપના અને તમે સંસ્કાર બોલે ક્યાંક છે ને ને, ક્યાંક કારણ કે ફોલ્ટમાં આજે છો. તે નાખ્યું ને એટલે મેં તમે તમને ક્યાંક ને કેવું ક્યાંક ફોલ્ટમાં છો. તમે એક પેલા ધતિંગબાજના આળે ચડી અને તમે તમારું ઘર બરબાદ કરી નાખ્યું. તમે સાબિત કરીને બતાવો છો. ભાઈ મેં મારું ઘર બરબાદ ક્યાં ઘર બરબાદ કર્યું છે? વીરેને આ પણ આ પોતાના તમારી ઘર બોલી બરબાદ કરનાર ઉપરથી, ઈ છે. તમારી બોલી ઉપરથી ખબર પડે છે કે તમે શું કર્યું છે. તમારી બોલી ઉપરથી ભાઈ બેન તમને ખબર પડે ખબર છે. ન હોય ને, તમારી તમને બોલી કોઈ ઉપરથી વસ્તુની ખબર પડે છે. નથી તમે ને, તો પેલી વસ્તુ આ છે, તમે વસ્તુ મને નહીં ફોન જ બોલો, ન કરી બરાબર? શકો, અને કદાચ તમને એવું લાગતું હોય તો તમે મારી વિરુદ્ધ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં જઈને કરી નાખો. કયું નજીકનું પોલીસ સ્ટેશન તમારે પડે છે? ભાઈ મારે ફરિયાદ કરજો ત્યાં તો કીધું અરે તો કરી નાખો તમ તારે, બિંદાસ કરી. મારી ઉપર ફરિયાદ થતી હોય ને, મેં કાંઈ ખોટું કર્યું હોય ને તો કાયદો હરેક વ્યક્તિ માટે છે, બરોબર? તમે ગુનો દાખલ કરી નાખો ને. બાકી અત્યારે તમે તમારા સંસ્કાર બતાવો છો. તમે તમારા મા બાપના સંસ્કાર તમે મને તુકારો કરીને તમે તમારા મા બાપના સંસ્કાર બતાવ્યા, તમારા સંસ્કાર બતાવ્યા તમે. જો એક વાત કહી દઉં ભાઈ તમને, આજે કોઈ પણ તમને જે પર્સનલ ગમે વીરેને તમને મોકલું ને વાત કરી તો એ તમારો કોઈ રાઈટ નથી કે તમે એનું રેકોર્ડિંગ અમાર YouTube પર તમારા પોતાના ચેનલ પર વિરેનભાઈને મેં નાખી પૂછ્યું શકો. છે, તમે રેકોર્ડિંગમાં સાંભળી લેજો. અને કદાચ મેં ન પૂછ્યું તો વિરેનભાઈને ફરિયાદ કરવાની છૂટ છે અને તમને છૂટ છે. તો નાખ્યું શું કામ? હું એમ કહું છું. અરે આજે નાખ્યું તમારી વિરેનભાઈએ problem હતી તો મને જાણ વિરેનભાઈએ કરવી હતી મોકલ્યું ને. એટલે મેં નાખ્યું. વિરેનભાઈએ મારી હારે વાત કરી, અને જે લોકો મારી હારે વાત કરે છે, જે લોકો મારી હારે વાસ્તવિકતા ઉપર વાત કરે છે, આ વિઠ્ઠલ મહાઠગનું જે કોઈ પાપ બહાર કાઢે છે ને એ બધાના હું વિડીયો વાયરલ કરું છું અને કરવાનો છું. પણ તમને ભાઈ અને આ તમારું રેકોર્ડિંગ વાયરલ થશે. તમે મને જે ધમકાવવા ફોન કર્યો છે ને એ રેકોર્ડિંગ વાયરલ થશે. તમે આવી રીતે મને ધમકાવી ન શકો. તમે મને ધમકાવી ન શકો. તમારા પતિ હારે તકલીફ છે, મારી હારે તકલીફ છે. ધમકાવતી નથી હું, કોઈને ધમકાવવા આવી નથી. તમને તમારા પતિ હારે તકલીફ છે, તમને તમારા પતિ હારે તકલીફ છે, તમે મને ફોન કરી જ ન શકો. પણ મારા પતિ મને તકલીફ હતી ને તો મારા પતિનું તમે નાખ્યું શું કામ YouTube પર તમારી પણ ચેનલ ઉપર? મને એને કીધું ને નાખ્યું છે. તમે રેકોર્ડિંગ આખું સાંભળ્યું કે નથી સાંભળ્યું? મેં તો તમને ઈ જ કીધું તો તું અમે તમને પડવાનું કે તો પડો. તમને આ દેશની અંદર સાંભળો, બંધારણે હરેક વ્યક્તિને સ્વતંત્રતા આપી છે. કોઈને ડૂબી મરવું હોય તો ડૂબી મરે, બરોબર? કોઈ આવા મહાપાત્ર ગણાવતા પોતાની જાતને આવા વિઠ્ઠલ જેવા ઠગને પગે લાગવું હોય તો પગે લાગે, બરોબર? પોતાના બાપને એ વ્યક્તિ ગુમ કરી નાખે છે, છતાં માં અને દીકરો બોલવા તૈયાર નથી. એ હરેક વ્યક્તિને હરેક વસ્તુ કરવાની સ્વતંત્રતા છે, બરોબર? તમારા પતિએ મારી હારે વાત કરી અને મેં વિડીયો રેકોર્ડિંગમાં મૂક્યું. સોશિયલ એક્ટિવિસ્ટ છું, એટલે સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ વસ્તુ મને વ્યાજબી લાગે તો મૂકવા હું સ્વતંત્ર છું. મને બંધારણ અધિકાર આપે છે, બરોબર? વાણી સ્વતંત્રનો મને અધિકાર છે. મને જે યોગ્ય લાગે એ કરું. પછી જે કાયદાને વિરોધમાં જઈને હું કોઈ કૃત્ય કરતો હોય તો તમને ફરિયાદ કરવાની છૂટ છે. પણ તમારે પર્સનલ કોઈ પણ હોય ને તમારી છૂટ તમારામાં નથી આવતું કે તમે પર્સનલ તમે કોઈની વસ્તુ નાખો. તમે બેન અત્યારે તમારી ભાષા નથી બોલતા.
તમે કોઈ બીજાની ભાષા ભાઈ, બોલો અહીંયા છો. હું મારા ઘરે છું, હું ક્યાંય આ છું પણ નહીં ભલે ભાઈ. તમે ઘરે હોવ કે તમારે ગમે તે જોવો હો, તો હું તમે ઘરે તમારા છું, હું મોઢાની કોઈની બોલેલી ઘરે ભાષા નથી. નથી બોલતા. તમે હમણાં તમારા મા બાપના સંસ્કાર ઉપર આવી ગયા. મારા મા બાપના તમારા સંસ્કારને ખુદના તાળે સંસ્કાર કાઢે, એટલે તમને હું બોલું વિઠ્ઠલે છું આ વસ્તુ, તમને ભાઈ. સાંભળો, તમે વિઠ્ઠલના તારે પાછળ તમે હમણાં સાબિત કરીને બતાવી દીધું. ભાઈ, મને કોઈ ચડાવવાથી હું કઈ પણ નાની સાંભળો દીકરી મારી નથી કે વાત. મને કોઈ હમણાં ચડાવીને આવી જાય. આપણે અભી હાલ જ તમને વિઠ્ઠલે કેવા સંસ્કાર આપ્યા છે ઈ તમે સાબિત કરીને બતાવી દીધું બેન. ભાઈ, એક અને વાત કહું, વિઠ્ઠલના આ જેટલા તમે પણ શિષ્યો છે ને, નાખ્યું સાંભળો મારી તમારો વાત, નંબર. વિઠ્ઠલના જેટલા પણ શિષ્યો છે ને એ સોશિયલ મીડિયાની અંદર, મારા અકાઉન્ટની અંદર, મારા વિડીયોની અંદર એટલી ખરાબ અભદ્ર ભાષાની અંદર કોમેન્ટો કરે છે. એ એના મા બાપ અને છેલ્લે આ વિઠ્ઠલાએ જે લોકોને શિષ્ય બનાવ્યા છે એ લોકો એના મા બાપના સંસ્કારને વિઠ્ઠલના સંસ્કાર દેખાડે છે મને. સમાજની વચ્ચે બરાબર, મૂકે છે, સમાજની વચ્ચે એવું સાબિત કરે છે, એવું ફલિત કરી દે છે કે વિઠ્ઠલ કાકડિયા અમને આવા સંસ્કાર આપે છે જેવા તમે હમણાં તમે મને તુકારા ઉકારા કર્યા. ભાઈ, ઈ તો તમે મને જે બોલ્યા ને નહીં, એ હું રીતે એક મેં શબ્દ કીધું ને, તો બેન, બાકી નરેશ વાળા, અમને મારી વાત સંસ્કાર સાંભળો, અમને સારા ડોક્ટર જાળેલા સાંભળો છે. મારી વાત, અમે નરેશ અમારા વાળા મા બાપે ડોક્ટર બાબા સાહેબ સંસ્કાર સારા આંબેડકરને આપ્યા છે, માનવા વાળો ભાઈ. વ્યક્તિ છે. જે વ્યક્તિએ આ દેશની સંપૂર્ણ હરેક સમાજની મહિલાને સ્વતંત્રતા અપાવી, એનો વંશજ છું, એનો હું અન્યાયી છું. હું કોઈ દિવસ કોઈ દીકરીનું અપમાન કરું જ નહીં. અપમાન તમે મારું કર્યું છે, મેં તમારું નથી કર્યું બેન. મેં કઈ અપમાન નથી કર્યું. તમે મારું અપમાન કર્યું છે બેન. તમે મને તુકારો કર્યો છે. તમે મને તુકારો કર્યો, મારું અપમાન થયું છે. માને મારી વાત સાંભળો, ગમે તેવડો મોટો અધિકારી આવે, કલેક્ટર હોય, એસપી હોય કે XYZ ગમે એ હોય, ગમે એ મોટો ધારાસભ્ય, સાંસદ સભ્ય હોય, નરેશ વાળાને આજ દિવસ સુધી કોઈ તુકારો નથી કર્યો બેન. તુકારાથી કોઈનું અપમાન નથી થતું. નહીં, તુકારાથી અપમાન થાય છે. હમણાં બેન મારી વાત સાંભળો, મારી વાત સાંભળો બેન. હું તમને તુકારો કરું તો બેન તમને કેટલી તકલીફ થાય. જો આજે છે ને તમે તુકારો બોલ્યો ને મને, તો હું કઈ એમ નથી કે તમે મને નહીં બેન, અમારા સંસ્કાર નથી. મારા મા બાપના સંસ્કાર એવા છે જ નહીં બેન. મારા મા બાપના સંસ્કાર છે જ નહીં. મને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એવા સંસ્કાર આપ્યા જ નથી કે સ્ત્રીને અપમાન કરવું. કોઈ પણ સ્ત્રી કદાચ અમને કોઈ પણ હદ સુધી જાય ને તો અમે સ્ત્રીનું અપમાન ન જ કરીએ. કેમ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આજે કરોડો સ્ત્રીને, તમને કહું, ન્યાય, હક, અધિકાર અપાવ્યા છે, સ્વતંત્રતા અપાવી છે. જે તે સમયે સાંભળો મારી વાત સાંભળો, જે તે સમયે સાંભળો બેન મારી વાત. તમને આ ઇતિહાસ નો ખબર હોય, તમને માત્ર વિઠ્ઠલ અંધશ્રદ્ધાના નામે તમને ભણાવે છે. તમને એટલી જ ખબર પડે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ દેશની સ્ત્રીઓ માટે એને જ્યારે જે તે સમયે એનો પતિ મરી જતો ને એને વિધવા બની અને ચિતા ઉપર બેસી જવું પડતું. એ હક ને અધિકાર અપાવ્યા છે કે આજે કોઈ પણ સ્ત્રી એનો પતિ મરી ગયો હોય તો બીજી વખત એ મેરેજ કરી શકે છે, એનું જીવન જીવી શકે છે રાજી ખુશીથી. આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે તમને હક અધિકાર અપાવ્યા છે. એટલે અમારી કોઈ ઓકાત જ નથી કે અમે બાબા સાહેબ આંબેડકરની વિરુદ્ધમાં જઈ. પણ તમે બેન મારું અપમાન કર્યું છે. તમે મારું અપમાન કર્યું, તમે મને તુકારો કર્યો બેન, વ્યાજબી નથી. અરે તમને જે કઈ તકલીફ છે એ તમારા પતિથી તકલીફ છે. તમારે એને બેન ફોન કરવાનો હોય. તમારે સાંભળો મારી વાત, તમારે તમારા પતિને એવું કહેવાનું હોય કે તમે મારી વિશે શું કામ બોલ્યા, એ તમારે એને કહેવાનું છે, તમારે મને નથી કહેવાનું બેન. બરાબર, હું તમને એ જ કહું છું. આજે તમને કીધું કે તમે રેકોર્ડિંગ કરો છો અને તમે અધિકાર સ્ત્રી તરીકેનો અધિકારની તમે વાત કરો છો ને, તો તમે અધિકાર વાત કરતા હોય તો જો અધિકાર કે આજે તમારાથી નથી બોલાતું કે તમારા વિડીયોમાં કે તમારી પત્ની તરીકે અહીંયા છે નહીં, આવી રીતે વહી ગઈ છે. બેન હું થોડો બોલું છું પણ, અરે પણ બેન હું થોડો બોલું છું. તમે બેન વિડીયો બરોબર સાંભળો જ નથી. તમે બેન ઓડિયો રેકોર્ડિંગ બરોબર સાંભળો નથી. તમે અત્યારે કોકની ભાષા બોલો છો બેન. તમને તમારી ઉપર અત્યારે બીજું ભૂત સવાર છે. તમને આ બધું નહીં સમજાય બેન. મને કોઈ ભૂત સવાર નથી. હું તો અત્યારે તમને બેન તમારી ઉપર એક ભૂત સવાર થઈ ગયું છે. એક વિઠ્ઠલ નામનું ભૂત તમારી ઉપર સવાર થઈ ગયું છે. તમે તમારું બેન ઘર બરબાદ કરી નાખ્યું. બેન રહેવા દો આવા કોઈ ઠગના રવાડે ચડોમાં. બેન પોતાનો પરિવાર છે, તમારા બાળકો છે અને તમે તમારા પતિએ એને કેટલું કામ કરીને દીધું હતું, છતાં એ વ્યક્તિએ તમારા પતિને દગો આપ્યો છે અને તમે એની તરફેણમાં બોલો છો. બિલકુલ વ્યાજબી નથી બેન. સાંભળો, હવે 5 મિનિટ મારી વાત સાંભળશો તમે. હવે 5 મિનિટ ચૂપ રહેશો જરીક વાર. બોલો તમે તમારું સાંભળવા માટે ફોન તમે કર્યો છે ને. તમારું મારે સાંભળવાનું છે અને તમે મને સંભળાવવા માટે તો તમે બેન મને ફોન કર્યો છે. તમે મને દબાવવા માટે તો તમે ફોન કર્યો છે. આજે તો સાંભળતા તો છો જ નહીં તમે મારી વાત. સાંભળી જ નથી. તમે જ બોલો છો ક્યારના. મને બોલવાનો મોકો જ નથી દેતા. બોલો બેન બોલો. તમે એમ કહો છો ને કે કામ કર્યું છે, તો કામ કર્યું છે ને એના બધા પૂરા પૈસા મળી ગયા છે ને બેન, પાછું એનું બાકી નથી. બરાબર,
તો તમને જે વસ્તુની ખબર નથી ને તો તમે હું જ કહું છું કે તમે જે વસ્તુની મારે હવે બોલો માં એક શબ્દ મને બોલો સાંભળવા જો તમે એમ કહો છો ને કે તમને ખબર નથી ને તો તમે નહીં કહો એના 5 બાકી છે બરાબર પૈસા એને બધો હિસાબ હું સામે સાક્ષી છું ને આ બધી જોવા માટે થઈને હું પોતે હાજર હતી ને હું કઈ નથી ને મને બધી ખબર છે ભાઈ પ્લસ એને જે પૈસા આપી દે તો એમ કે છે મારી પાસે આટલા પૈસા બે હિસાબ બતાવ પ્રૂફ તારું પાસે છે તો તમે આ બધું વિડીયો મોકલી શકો એમને તમે ન મોકલી શકો વિડીયો કોઈનો પણ અને એને કીધું તે તમે એને બતાવો તારી પાસે પુરાવા શું છે પેલા મને પુરાવા દે પછી હું તારો વિડીયો નાખું યુટ્યુબ પર તો તમે નાખી શકો ભાઈ હવે બેન સાંભળો તમે જો પૈસાની વાત કરો છો પેલા મારી વાત સાંભળો પેલા મારી વાત સાંભળો બોલો તો દો ભાઈ બોલો પ્લસ તમે એમ કહો છો કે એને પૈસા બાકી રાખ્યા છે તો પૈસા ક્યાં તારો હિસાબ બતાવો એને બરાબર અને મારું નામ જે લઈ છે કે અહીંયા છે બરાબર તો પેલા તને ખબર છે કે ક્યાં છો બરાબર તમને ખબર હતી કે હું ક્યાં છું એને તો કીધું તમને હું એ મારી માતાશ્રીની ઘરે છું મારી માના ઘરે છું મુંબઈ છું અહીંયા હું કઈ ન્યા નથી ભાઈ તો તમે આ વસ્તુ તમે મોકલી છે ને એટલે મારે તમને ફોન કરો મોકલું તમે એને નથી મને મોકલું હવે તમારી બે વાતનો જવાબ આપી દો તમે 1 મિનિટ તમે 2 મિનિટ બોલતા તમે 2 મિનિટ સાંભળો તો ખરા બેન તમારે તો સાંભળવું જ નથી તમે હવે તમારી બે વાતનો હું તમને જવાબ આપી દઉં અને જે તમે સાંભળો લે પણ બેન સાંભળો તમે નહીં મારું સાંભળી શકો બેન તમે સત્ય સ્વીકારવું તમારું કામ નથી બેન પેલા મારી પૂરી વાત તો સાંભળો પછી લાંબુ છે ને બેન મારી યાદ શક્તિ ઓછી છે એટલે તમારા બે પ્રશ્નોનો હું તમને પેલા જવાબ આપ્યો તો તમે પછી બોલજો હું તમારું સાંભળીશ જો રહી વાત પૈસાની તમે એમ કહો છો કે હું રૂબરૂ હતી ને પૈસા આપ્યા છે બરોબર પૈસા કેટલા આપવાના હતા પૈસા ભાઈ હું તમને સાંભળો તો ખરા બેન હું તમને પૂછું એનો જવાબ તો દો ને આપણે સ્પષ્ટતા કરી દઈ જો 4.5 થી 5 સાંભળો બેન સાંભળો 4.5 થી 5 કરોડ રૂપિયા તમારા પતિને લેવાના હતા ફાઇનલ એ વાત સાચી કે ખોટી બરાબર તેનો હિસાબ એને કે પેલા 4.5 થી 5 કરોડ નો હિસાબ છે પેલા બતાવો તો ખરી તમને સાંભળો બેન સાંભળો આપણે સાંભળો તો ખરી બેન હાલો એને કેટલા પૈસા લેવાના હતા હાલો એ મારે એનું નથી સાંભળવું તમારા પતિનું તમે કહો તમે કેટલા પૈસા લેવાના હતા તમારા પતિને વિડિયો તમે મોકલ્યો છે ભાઈ વિડિયો તમે નાખ્યો છે YouTube પર 4.5 કરોડ રૂપિયા તમે એમ કહો છો કે મારી રૂબરૂમાં આપી દીધા 4.5 કરોડ રૂપિયા આપ્યા હોય ને તો તમારા વિઠ્ઠલને ઇન્કમ ટેક્સ વાળા ઘર ભેગો કરે લઈ જાય જેલ ભેગો કરે તમને એટલી ભાન પડે છે 4.5 કરોડ રૂપિયા એ કરે કોઈ રાખી શકે તમે એમ કહો છો કે મેં મારી રૂબરૂમાં પૈસા દીધા તમે આટલું બધું ખોટું બોલો માં અને રહી વાત તમારા માતાના ઘરની સાંભળો રહી વાત તમારા માતાના ઘરની તો તમારા પતિ એવું જ કહે છે સાંભળો તો ખરા પણ સાંભળો તો ખરા તમારા પતિ એવું જ કહે છે કે મારી ઘરવાળી એના મમ્મીના ઘરે છે ને અવારનવાર જાય છે એ એવું કહે છે એને એવું નથી કીધું કે એ વિશ્વંભરી ધામમાં જ મારી ઘરવાળી રહી છે એને એવું નથી કીધું તમે રેકોર્ડિંગ પેલા પૂરતું સાંભળી લ્યો બેન ભાઈ મેં સાંભળ્યું મને ખબર છે તો તમે એમ કેમ કહો છો કે મારો પતિ એમ કહે છે કે હું વિશ્વંભરી ધામમાં રહું છું હું મારા માતાને જ ઘરે છું એવું તમારે સાબિત કરવાની કેમ ફરજ પડે છે તમારા પતિ એવું જ કહે છે કે મારી ઘરવાળી એના મમ્મી પપ્પાના ઘરે છે અને અવારનવાર ત્યાં વિશ્વંભરી ધામમાં જાય છે ભાઈ એક વાત કહું તમને ધામની તમને જે વાત કરી છે બરાબર ઈ તમે ઈ જાણે ને તમારા કામ તમારે જે કરવું હોય તમે કરો પણ ધામ વિશે જે વાત કરે છે ને પેલા એમ કીધું તમે પૈસાનું બરાબર હવે સાંભળો પૈસાનું એને કીધું કે એને આટલા પૈસા લીધેલા છે પેલા કે 4.5 કરોડ રૂપિયા હતા જ નહીં ભાઈ અને છે તો એને પેલા પ્રૂફ મને પુરાવા દે પછી હું તારું બધું યુટ્યુબ માં નાખું બરાબર સાંભળો મારી વાત તમે મારે છે ને સાંભળો મારી વાત સાંભળો મારે એની પાસે પુરાવા લેવા જવાની જરૂર નથી એને મને ઓલરેડી સાંભળો તમે પેલા વાત તો સાંભળો જે વસ્તુ તમને ખબર નથી ભાઈ લે બહુ અને મને જે રીતે મારીને બહાર કાઢી છે ભાઈ તમને ખબર ન હોય તો તમે મારી વાત સાંભળો તમને મારીને કાઢ્યા કે જે કરો એ તમારો તમારા ઘરનો પ્રશ્ન છે મારો પ્રશ્ન નથી મને જે સાંભળો 4.5 કરોડ રૂપિયા એને લેવાના છે ને મને એના પુરાવા મોકલા છે બેન હાલો એને મને 4.5 લાખ કરોડ રૂપિયા એને લેવાના છે ને એને મને એના પુરાવા મોકલા છે અને એને ઓલરેડી કોર્ટમાં ફરિયાદ કરેલી છે બેન બરાબર એટલે ઈ કઈ ગાંડો નથી અને તમે ને હું ગાંડાસી મારી વાત સાંભળો તમે ને હું ગાંડાસી આવા વિઠ્ઠલ જેવા ઠગ આપને છેતરી કે કોર્ટને નો છેતરી કે અને કોર્ટ ગાંડી નથી તો એની ફરિયાદના નંબર પાડી દીધા છે ફરિયાદ દાખલ થઈ ગઈ છે બરોબર છે જે તે સમયે કેસ ચાલશે ને ત્યારે બધી ખબર પડશે એટલે કોર્ટ ગાંડા તમે ને હું છું કોર્ટ ગાંડી નથી હોતી કાયદો ગાંડો નથી હોતા આવા ઢોંગી બાબાઓ હોય ને એ બધા ગાંડા થઈ ગયા હોય અને ઢોંગી બાબાઓની જે રસ્તે હાલતા હોય ને એ ગાંડા થઈ ગયા હોય બાકી જે તર્ક કરવા વાળો વ્યક્તિ હોય ને એ વ્યક્તિ કોઈ દિવસ આવા લોકોના રવાડે ચડે જ નહીં બેન
ઈ તો જે ઢોંગી હોય કે હોય ને એનું સત્ય તો સામે આવવાનું જ છે ભાઈ. ઈ હું નથી લાવશું બેન, કહેતી. લાવશું. તમે સહકાર લાવો આપશો તો તમે વધારે તમારે આવશે. બિંદાસ લાવો. તમે બેન જે સહકાર સત્ય છે આપશો ઈ ને તો તો સામે વધારે આવવાનું આવશે. જ છે. તમે જો સહકાર આપશો ને બેન, તો આવા તમારી જેવી દીકરીઓ ભાઈ મારે ઘણી એનથી બચી શકે એમ છે. અને હમણાં તમને કહો, બરાબર. હમણાં એક બેનનો ફોન આવ્યો હતો કે વિશ્વમભરી હા. ધામની અંદર એક દીકરીની લાશ પણ મળેલી હતી, પણ આજ દિવસ સુધી એનું કાંઈ નથી થયું. તો બેન, આ ધામની અંદર આવું ક્યાંથી થાય છે? પણ તમને ઈ તો તમે ન્યા જઈને બધું ચકાસો ને. તમને ખબર ન હોય તો મારો પેલા તમે પ્રશ્ન છે. ન્યા જાઓ, તમે જો જોવો હવે જાણો હવે પછી સાંભળો બધું બેન, નાખો ને. હું મારી એમ મારી કહું વાત છું. સાંભળો બેન, મારી વાત સાંભળો બેન. હું છે ને થોડો કામમાં છું, અને એવું લાગે તો હું તમને પછી ફોન કરું, બરોબર છે? હા સારું ભાઈ, તમે તમારે બિંદાસ તમારે ફોન કરજો નિરાંતે. હું તમને ફોન કરીશ પાછો. ચોક્કસ ચોક્કસ બેન, કરજો ચોક્કસ. રાખો. હા.